સૌપ્રથમ આપણે બધાએ 1 મિનિટ માટે બધા શાંત થઈને નેત્ર બંધ કરીને બધી જ વૃત્તિઓને, પ્રવૃત્તિને, સંકલ્પોને, કર્યું છે તે, કરવાનું છે તે બધું ભૂલી જઈને બધું જ મહારાજને સોંપી દઈએ. ખૂબ શાંત થઈએ, સ્થિર થઈએ, એકાગ્ર થઈએ ને આપણા પોતાના દેહના ભાવોને છોડીને બસ અનાદિમુક્તોની સભામાં મહારાજે મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હું હવે દેહધારી જગતનો જીવ નથી. મહારાજ સ્વયં પોતે મારા દેહની જગ્યાએ આવીને બિરાજમાન થઈ ગયા છે. હું ટળી ગયો છે, હરિ આવી ગયા છે. એ હરિને પ્રગટાવીએ. આપણી કારણ સત્સંગની ભાષામાં જેને નિમગ્નપણું કહેવાય, સર્વે નિમગ્ન થઈએ. સહજાન સ્વામી મહારાજ. સર્વે મુક્તો આપણા સૌના ગુરુ કારણ સત્સંગના જ્ઞાન મુજબ ગુરુ ગુરુ તો સહુ કહે, પણ આપણા સૌના ગુરુ એક સહજાનંદ. આપણને બાપાશ્રીએ, ગુરુદેવ બાપજીએ આ જ્ઞાન પીરસ્યું છે કે આપણા સૌના ગુરુ થવાને એક જ મહારાજ જ પોતે ગુરુ થવાને લાયક છે. સત્પુરુષ અખંડ મૂર્તિમાં રહે છે એટલે એમને ગુરુ કહેવાય છે. ભગવાનથી નોખા નથી, સત્પુરુષ ગુરુ નથી, પણ સર્વના ગુરુ ભગવાન એનાથી જુદા નથી એટલે ગુરુ કહેવાય છે. કે ગુરુને શિષ્યનો નાતો શાના માટે છે અને શિષ્ય કોને કહેવાય? અખંડ મૂર્તિમાં રહે એને ગુરુ કહેવાય. આપણે ગુરુને શોધવા નથી ગયા, ગુરુએ આપણને શોધી લીધા છે. આ માર્ગમાં આપણે શોધવા ગયે મેળ ન પડે, એ આપણને શોધી લે છે. હવે શિષ્ય તરીકે આપણી ફરજ શું છે? ગુરુએ પોતાની ફરજ બજાવી દીધી છે. કઈ ફરજ? પોતાના શરણે જે આવે એને પથ્થરમાંથી મૂર્તિ કરવી, માટીમાંથી માટલું બનાવવું. મુક્ત એક સામાન્ય, આપણે બધાએ પ્રજાપતિને જોયા હશે, કુંભારાણા. એક માટીમાંથી માટલું ક્યારે તૈયાર થાય છે? એને ગૂંદે છે. પહેલા માટીના ટેફાને થતી માટી બનાવે છે. હથોડી લઈને જોજો એને કેટલું એની પર કસોટી થાય છે. એનો ભૂકો કરી નાખે છે. કેવો ભૂકો? સહેજ કણી ના હોય એવો ભૂકો, પાવડર જેવો ભૂકો. પછી એમાં પાણી નાખીને ગૂંદે છે. હાથથી નહીં, પગથી ખૂંદે છે. હાથથી ગૂંદે કહેવાય ને પગથી ખૂંદે છે. જોયા છે તમે કોઈ દર માટલા બનાવતા કોઈ પ્રજાપતિને જોયા છે? એને પગથી ખૂંદે છે.
અને એમાં શિયાળાનું માટલું બહુ સારું એવું કહેવાય છે. શિયાળાનું બનેલું માટલું હોય ને એમાં ઠંડક સારી હોય. અને મોટે ભાગે પ્રજાપતિ શિયાળામાં માટલા બનાવે. વેચાય ઉનાળામાં, પણ બનાવે ક્યારે? શિયાળામાં. શિયાળાનું ટાઢું હેમ જેવું પાણી અને આમ ખામણું કરીને આખી રાત ભરી રાખે. પછી એને ખૂંદે છે, પછી એને ગૂંદે છે, પછી એને ચાકડે ચડાવે છે. કેટલી કસોટીમાંથી પસાર કરે છે અને એ બધું સહન કરે છે, સહર્ષ સહન કરે છે. પછી જોજો એનો ઘાટ આપે છે. પ્રજાપતિ ચાકડે ચડાવીને એનો ઘાટ આપે છે. હવે ચાકડા છે કે જતા રહ્યા? નવી ટેકનિક આવી છે કે? પણ એ ચાકડે ચડેલું માટલું અને ટેકનિક વાળું માટલું એમાં આસમાન જમીનનો ફેર હોય. તમે જોજો તાવડીનો રોટલો અને લોઢીનો રોટલો એમાં ફેર નહીં, આસમાન જમીનનો ફેર. કલાડીમાં ખીચડી કરી હોય, પેલું શું કહે ને, એમાં ખીચડી બનાવી હોય અને તપેલીમાં ખીચડી બનાવે, એમાં આસમાન જમીનનો ફેર ભાઈ. લાકડાથી બનાવેલી રસોઈ અને ગેસથી બનાવેલી રસોઈ એમાં આસમાન જમીનનો ફેર. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પેલો પ્રજાપતિ એને આકાર આપે છે. પછી દોરી લઈને બેઠા હોય, દોરીથી નીચેથી આમ કટ દઈને કાપે, છૂટું પાડે, પછી સૂકવે. થોડુંક સુકાય ને એટલે પછી શું કરે ખબર છે? ટપલું લઈને ટીપે. બે વસ્તુ રાખે છે, પણ ટપલું રાખે અને અંદર પાછો સપોર્ટ રાખે. એક બાજુ મારે અને એક બાજુ હાચવે. બે કામ કરે. જો સાચવે નહીં તો તૂટી જાય, પણ એક બાજુ સાચવે છે ને એક બાજુ મારે છે. ટપલું રાખે છે ને અંદર સપોર્ટ રાખે છે. ટપલાથી ઘાટ આપે છે અને સપોર્ટથી સાચવે છે. મુક્તો એ માથા ઉપર, એની કિંમત માથા ઉપર ચડે એવું થાય છે. એની કિંમત થાય છે. ક્યારે કિંમત થાય છે? માટલાની કિંમત ક્યારે થાય છે? કેટલી પ્રોસેસમાંથી પસાર થયું છે ત્યારે માટલાની કિંમત થાય છે ને માથે બે છે ભાઈ. ગુરુનું કામ આ છે. આપણે વિચાર કરો, આપણે આવા માટલા જેવા શિષ્ય થયા છીએ? આપણે સહન કર્યું છે, કરીએ છીએ ગુરુનો તાપ. એક પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, આરસનો કે પેલો ગુલાબી સ્ટોન હોય ને એનો પથ્થરમાંથી મૂર્તિ કરવી હોય, એમને એમ થાય છે? પેલો શિલ્પી ટાંકણું ને હથોડી લે છે ત્યારે એને ધારેલી આકૃતિ બનાવી શકે છે. સહન કરે છે, ટાંકણા સહન કરે છે, હથોડીના ઘા સહન કરે છે, ક્યાંક કાનસથી એને પાછું ઘસે છે, ત્યારે મૂર્તિ બને છે. શિલ્પીની જગ્યાએ મોટા પુરુષ છે, ગુરુ છે. પ્રજાપતિને ઠેકાણે ગુરુ છે. આપણે તો માટીના પિંડા જેવા છીએ, પથ્થર જેવા છીએ.
કસાવવું પડે, ગુરુના તાપને અનુતાપને સહન કરવો પડે. ત્યારે માણસમાંથી મુમુક્ષુ બને ને મુમુક્ષુમાંથી મુક્ત બને છે. મુક્તો અમે તમને અમારી તમારી વચ્ચેનો સંબંધ આ છે. જીવ તો બિચારો સત્સંગમાં આવે ત્યારે માટી જેવો હોય છે, પથ્થર જેવો હોય છે, અને એને ઘડવાની જવાબદારી ગુરુની છે. એને ઘડી ઘડીને ધીરજ રાખીને, બહુ ધીરજ રાખવી પડે. ઘણા સંતો મને ઘણી વખત પ્રશ્નો પૂછે કે સ્વામી તમે આટલી બધી ધીરજ કેવી રીતે રાખી શકો છો? એકની એક વાત 50 વખત કહો છો ને અમે નથી માન્ય કરતા કે નથી માનતા, તોય તમે અમને કીધે જ રાખો છો. હમણાં 2-4 દિવસ પહેલા એક હરિભગત આવ્યા કે સ્વામી મારો છોકરો માનતો નતો ને 3-4 વખત કીધું માનતો નતો, મેં ઘરમાં કાઢી મૂક્યો કે સ્વામી અને તમે 50 વખત તમે કહો છો ને નથી માનતા, તો તમે અમને કાઢી તો નથી મૂકતા, તો છાતીએ જ ચાંપો છો. આવું કેવી રીતે બને છે કે સ્વામી? એ તો કે મેં કાઢી મૂક્યો, હું સહન ના કરી શકું. મેં કીધું તું આ લોકનો છો ને અમે પરલોકના છે, આટલો ફેર છે ને. આ લોકનો માણસ આ ના કરી શકે. તું આ લોકનો છો ને એટલે કાઢી મૂકે, અમે આ લોકના નથી ને એટલે નથી કાઢી શકતા. હશે હશે ફેર પડશે, હશે ફેર પડશે. અને એમ કરતા કરતા આપણામાં હાવ ફેર નથી પડ્યો એવું નથી, ઘણો ફેર પડ્યો છે. પણ કેટલી ધીરજ રાખીને કેટલી એકની એક વાત 50 વખત કીધે જ રાખે અને કહેશે જ. આપ સૌને વિનંતી કરો છો, ક્યાંક રોકે ક્યાંક ટોકે, આપણને મરવા નહીં દે, તૂટવા નહીં દે, સપોર્ટ રાખશે, ચિંતા ના કરશો. પરંતુ એના ઘાને સહન કરજો. ક્યારેક આપણને રોકે ટોકે તો સ્વીકારજો, સહન કરજો. તો જ ગુરુ અને શિષ્યનો નાતો બંધાયો કહેવાય. પહેલા જે ગુરુના કાને સહન નથી કરી શકતા, જે ગુરુના વેણ કવેણને સહન નથી કરી શકતા, એ શાના માટે છે ભાઈ? હેતુ છે, હિત છે આપણું. ગુરુ વઢે તો આપણું હિત છે. વિવેકાનંદ સ્વામી બધાએ જાણો છો, વિવેકાનંદ સ્વામી એમની આત્મકથાઓ નાનો હતો ને ત્યારે મેં બહુ વાંચેલી. જ્યારે ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે જ્યારે ગુરુ કરવા માટે એમને શિષ્ય થઈને આવ્યા, રામકૃષ્ણ પરમહંસને એમને ગુરુ કર્યા. બહુ નામના સાંભળેલી કે સાક્ષાત્કાર કરેલા ગુરુ છે. એમના આશ્રમમાં એ વખતે 30 શિષ્યો હતા. 31માં નરેન્દ્ર, વિવેકાનંદજીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? નરેન્દ્ર. 8-10 દિવસ થયા હશે. ગુરુને કહેલું કે ગુરુજી હું તમારી પાસે ભગવાનનું સાક્ષાત દર્શન કરવા માટે આવ્યો છું. ગુરુજી કહે રહો, આ શિષ્યોની સાથે રહો. ગુરુજી 8-10 દિવસ પછી એક દિવસ સવારમાં કહ્યું બધા શિષ્યોને કે ચલો હુબલી નદીમાં સ્નાન કરવા જવું છે. હુબલી નદી કલકત્તાની હુબલી નદી છે અને એના કિનારે એમનો આશ્રમ હતો. ચલો સ્નાન કરવા જવું છે. બધા શિષ્યોને લઈને નદીમાં પાણી આવેલું, સ્નાન કરવા ગયા. ગુરુજી કે ચલો નદીમાં ઉતરીએ. નદીમાં ઉતર્યા. ગુરુજી કે મારી પાછળ પાછળ આવો, આપણે ઊંડા પાણીમાં જવું છે. અમુક શિષ્યો ગભરાઈ ગયા, કેટલાક કાંઠે રોકાઈ ગયા, કેટલાક છીછરા પાણીમાં રોકાઈ ગયા. 2-4 શિષ્યોએ વિચાર્યું કે ચલો ગુરુજી ચાલે છે તો એ આગળ છે તો આપણે પાછળ પાછળ ચાલીએ. આટલા ઊંડા જળમાં લઈ ગયા. વિવેકાનંદજીનો એટલે નરેન્દ્રનો, નરેન કહેતા, એ નરેનનો હાથ ચાલી લીધેલો. નરેનને તરતા નથી આવડતું. પૂછી લીધું તને તરતા આવડે છે? તો કે ના. આટલા પાણીમાં ગયા
નરેનનું માથું પકડી અને એકદમ પાણીમાં ડૂબાડી દીધા. નરેન્દ્રને પાણીમાં માથું નાખી દીધું. શિષ્યો જોઈ રહ્યા છે, બૂમા બૂમ કરે છે, ગુરુજી પણ નરેન નવો છે, નાનકડો છે, નવો છે, મરી જશે. ગુરુજીએ માથું નાખી દીધું પાણીમાં. બડબડ 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 બાર બડબડિયા બોલવા માંડ્યા. 5 મિનિટ સુધી માથું અંદર ગાલી પાણીમાં બહાર કાઢ્યું. એકદમ બેહોશ જેવા થઈ ગયા. શિષ્યો જોઈ રહ્યા છે કે ગુરુજી શું કરી રહ્યા છે અને મારી નાખો છે. ફરીથી એમણે માથું નીચે નાખ્યું, પાણીમાં ડૂબાડી દીધા. બધા બૂમા બૂમ કરે, કાંઠે બેઠેલા અને અંદર પાછળ રહેલા બધા 30 શિષ્યો, ગુરુજી આ શું કરો છો તમે? ઓલા નરેન્દ્રને મારી નાખો છો તમે, શું કરો છો તમે? જો આ ટાંકણું લીધું છે, 5 વખત આવું કર્યું. નરેન્દ્ર પાણી પી ગયા, બેહોશ થઈ ગયા, બેભાન થઈ ગયા. બધા શિષ્યો ઉપાડીને બહાર લઈ આવ્યા. ઊંધા નાખીને એકદમ પેટ દબાઈ દબાઈને પાણી કાઢવા માંડ્યું. ઊંધા કરીને એકદમ બધાએ આમ કરીને સહેજ ફેરવ્યા, પગ પકડી પેલું પાણી અંદરથી પી ગયેલા પાણી નીકળી જાય એટલે. ગુરુજી શાંત ચિત્તે કિનારે બેઠા છે. ભાનમાં આવ્યા. નરેન્દ્ર ભાનમાં આવ્યા. શિષ્યો ગુરુ ઉપર એકદમ આકરા થઈ ગયા. 30 શિષ્યો. તમે ગુરુ છો કે કોણ છો? એક તમારા વિશ્વાસે આવેલો શિષ્ય અને એને તમે મારી નાખવાનું ધાર્યું હતું, પાણી પીવડાવી દીધું. નિર્દય છો તમે. આજે આનો વારો કાઢ્યો, કાલ તમે અમારો વારો કાઢો. હિસ્ટ્રી કહે છે 31માંથી 26 શિષ્યો જતા રહ્યા. આ જોઈને 26 શિષ્યો શિષ્યત્વ ગુરુને મૂકીને જતા રહ્યા. નથી રહેવું, કાલે અમારો વારો નીકળી જાય તો તમે તો નિર્દય છો. 26 જતા રહ્યા. નરેન્દ્રને કહ્યું, નરેન્દ્ર આ તો કસાઈ કહેવાય, ગુરુ ના કહેવાય. તને મારી નાખવાનો અમે નજર જોયું છે, તને મારી નાખવા માટે જ આ કર્યું છે, યુક્તિ કરી હતી. ચાલ અમારી જોડે ચાલ. નરેન્દ્ર વખતે જવાબ આપે છે, ભાઈઓ, હું જ્યારે ગુરુને મેં ગુરુ કર્યા છે ને એ જ વખતે હું સમર્પિત થઈ ચૂકેલો છું. મને મારે તોય ભલે, જીવાડે તોય ભલે. એ મારા ગુરુ છે, હું એમનો શિષ્ય છું. એ વખતે દ્રષ્ટાંત આપે છે શિષ્યોને, બીજા શિષ્યો. ડોક્ટર જોડે તમે જાઓ છો, ડોક્ટરને કેટલા સરેન્ડર થઈ જાઓ છો. પૈસા આપીને પેટ કપાવો છો. પેટમાં ઓપરેશન કરવાનું હોય તો પેટ કપાવવાના પૈસા આપો છો. કદી વિચાર કર્યો છે કે પેટ કાપીને પછી હાજુ કરશે કે નહીં કરે? કદી વિચાર કર્યો છે કે મારી તો નહીં નાખે ને? સમર્પિત થઈ જાઓ છો, સોંપાઈ જાઓ છો, ત્યારે સાજા થાઓ છો. એક શરીરનો રોગ મટાડવા માટે પણ ડોક્ટરને સોંપાઈ જવું પડે છે. દરજી જોડે જાઓ છો કપડું લઈને, મોંઘું દાઢ જેવું કપડું હોય તો તમારા દેખતા ટુકડા કરી નાખે છે. અને ટુકડા કર્યાના તમે 200 રૂપિયા 500 રૂપિયા આપો છો. ટુકડા કરાવીને 200 રૂપિયા આપીને ટુકડા કરાવો છો. પરંતુ વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે આ દરજી ટુકડા કરીને તે મારા શરીરને શોભે એવું વસ્ત્ર તૈયાર કરીને આપશે, એટલો વિશ્વાસ છે. એક દરજી ઉપર વિશ્વાસ મૂકી શકાય, એક ડોક્ટર ઉપર વિશ્વાસ મૂકી શકાય, અને ગુરુ ઉપર વિશ્વાસ ના મુકાય. માટે મેં વિશ્વાસ મૂકીને ગુરુને સોંપાઈ ગયો છું.
એ મારે તોય ભલે, જીવાડે તોય ભલે, એ તો જ હું ખરો શિષ્ય કહેવાઉં. ગુરુજી, તમારે જેટલી કસોટી કરવી એટલી કરજો, હું તમને નહીં છોડું. આ છે શિષ્યત્વ. તો આપણી તો કોઈની ક્યાં કસોટી લીધી છે? કોણ કસોટી લેનાર છે? શિષ્ય કોને કહેવાય? નિષ્કુળાનંદ સ્વામી એટલે લખી નાખ્યું છે કે એવા ગુરુ જેને સંત શબ્દ વાપરી રહ્યો છે સ્વામીને કીર્તનમાં, સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત, દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે. સાચા સંત એટલે ગુરુ, એના હૈયામાં ઘાત એટલે કોઈને મારવાનો ઈરાદો નથી, એના દયાનો દરિયો છે. સંત એટલે દયાનો દરિયો છે. એ અનંતના પોતા જેવા માટે કરવા માટે મથે છે. મુક્ત શાના માટે? આ ગુરુ પૂર્ણિમા એટલે આપણા ભૌતિક સુખો માટે ગુરુ નથી કરવાના. તમારી ને અમારી વચ્ચે ભૌતિક સુખ ના આવવું જોઈએ. તમારી ને અમારી જોડે છે આ જગતના આલોકના સુખ માટે ગુરુ ને શિષ્યનો નાતો નથી. ગુરુ અને શિષ્યનો નાતો છે આત્મિક સંબંધ છે અમારો ને તમારો. અભૌતિક સુખ આપવા માટે ગુરુ છે, અલૌકિક સુખ આપવા માટે ગુરુ છે, ભગવાનનો ભેટો કરાવવા માટે ગુરુ છે, અનંત જન્મના ફેરા ટાળીને છેલ્લો જન્મ કરવા માટે ગુરુ છે. એની પાસે આલોકની વસ્તુથી જોડાવાય નહીં. આલોકની વસ્તુની ઈચ્છાથી ગુરુ સાથે ન જોડાવાય. ગુરુને શિષ્યનો નાતો એ આલોકની વસ્તુ પામવા માટે નથી. એ આધ્યાત્મિક માં છે આપણી. અને એ જ્યારે એમની પાસેથી કંઈક મોટી વસ્તુ લેવી છે, એક માટલાની 50 રૂપિયાની કિંમત કરાવી છે, તો એને કેટલા પાસા નાખીને કેટલી વખત એને એમાંથી કેટલું તપાવવું પડે છે ને એને તપાવવું પડે. એને ટુકડા આમ તમે જુઓ તો એને ખૂંદીને ગુંદીને ચાકડે ચડાવીને નિભાડામાં નાખીને તપવે છે, ત્યારે 50 રૂપિયાની કિંમત થાય છે. એમ આપણી મુક્ત મૂર્તિ તુલ્ય કરવા છે. પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિ આકારે કરીને મૂર્તિના સુખમાં મૂર્તિ જેવા કરવા છે. ત્યારે કેટલી તાપણી કરે ગુરુ. શિષ્ય એને કહેવાય તે સહન કરી શકે. શિષ્ય એ કહેવાય કે એને સ્વીકારી લે. હજુ ગુરુને આપણું હાચવવું પડે છે. સમજો આપણે શિષ્ય થયા જ નથી. ગુરુને આપણને હાચવવા પડે, આપણે આપણું હાચવવું પડે. ક્યાં શિષ્ય છીએ આપણે? શાના શિષ્ય આપણે? મહાન પુરુષોએ જેટલા મહાન થયા છે ને એનું સાચવ્યું નથી ગુરુએ. નરેન્દ્રનું સાચવ્યું નથી ગુરુએ. અગ્નિમાંથી પસાર કર્યા છે. તો સંતો ધ્યાન રાખજો. આપણે પણ હજુ આપણને પપલાવવા પડે. કીર્તનમાં આગળ નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું છે કે જેમ જનનીને હૈયે હેત છે, જેમ જનનીને હૈયે હેત છે, સદા સૂતની સાથ, સદા સૂતની સાથ. સૂત એટલે પુત્ર. પુત્ર ઉપર જેમ જનની એટલે માતાને હેત છે. અને એટલે બાળક જ્યારે માંદું પડે છે ત્યારે એની માં શું કરે છે? ઇન્જેક્શન અપાવવા લઈ જાય છે, કોદો મરાવે છે. શું એને મારી નાખવા માટે? અરે કડવી વખ જેવી દવા પાઈ છે. શું મારી નાખવા માટે? અરોગી કરવા અર્ભકને, અરોગી કરવા અર્ભકને. અર્ભક એટલે બાળક. પોતાના બાળકને અરોગી એટલે રોગ મુક્ત કરવા માટે, નિરોગી કરવા માટે. અરોગી કરવા અર્ભકને પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ. એને કડવી દવા પાઈ છે. ક્વાથ એટલે દવા. શું કરવા? એને હેરાન કરવા. રડે છે, અરે લાતો મારે છે બાળક એની માને. જ્યારે કડવી દવા પાવા જાય ને ત્યારે એને મારે. એને એમ લાગે કે મારી મા મારી દુશ્મન છે. દુશ્મન છે. એને હાજો કરવા માટે પાય છે. એમ ગુરુ આપણને કદાચ કંઈક વેણ કવેણ કે, આપણી કસોટી કરે, અરે વઢે. તપાસ કરજો જરા. બેઠેલા બધા મુક્તો આપણે શિષ્ય થઈને આવ્યા છીએ. હું પણ એક શિષ્ય છું.
મારે પણ જોવાનું છે ને તમારે પણ જોવાનું છે. સંતો આપણે પણ જોજો કે આપણી કસોટી કરી શકે છે. મોટા પુરુષ આપણને કડવા વેણ કહી શકે છે, આપણને તાપી શકે છે, તપવી શકે છે, આપણને ભીડો આપી શકે છે, આપણું મનનું ગમતું મુકાવી શકે છે, મન ધાર્યું છોડાવી શકે છે. એવા શિષ્ય થજો બેટા. ત્યારે સિદ્ધિને પ્રાપ્ત કરી શકાય, ત્યારે ગુરુના અંતરનો રાજીપો થાય. કેવી આકરી કસોટીઓમાં પસાર કરે ભાઈ. આગળ બીજી પંક્તિમાં કહે છે કે ગુરુ ને શિષ્યનો નાતો કેવો હોય. પછી ત્યાં કીર્તનમાં શબ્દો વાપર્યા છે, જેમ ભમરી ભરે ભારે ચટકો, જેમ ભમરી ભરે ભારે ચટકો. ઈયળને ભમરી શું કરે છે? ચટકા ભરે છે. ચટકા એટલે ભારે ભારે ચટકા ભરે. જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા એળનું અંગ. એળમાંથી ભમરી કરવા માટે ભમરી શું કરે? વારંવાર ગુંજારવ કરે ને ચટકા ભરે, ગુંજારવ કરે ને ચટકા ભરે. શું કરવા? એને મારી નાખવા. ઈયળ મને મારી નાખવા. જોયું તમે કોઈ પેલું ભમરીનું દર હોય? જોયું? ભમરીના દર આમ ઘણી વખત દિવાલ ઉપર કે ખૂણામાં ચોટેલા હોય અને અંદર ગુંજારવ કરતો હોય, ગુંજ ગુંજ ગુણ 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 થતું હોય. કાન માંડીને સાંભળજો, પણ ધ્યાન રાખજો અંદર ના બેહી જાય પાછું સાંભળતી વખતે. નહીં તો કે સ્વામીએ કીધું તું સાંભળજો, આંખ ત્યાં રાખજો પાછી. એ ગુણ ગુણ ગુંજારો કરે છે ને પછી ચટકા ભરે છે. જેમ ભમરી ભરે ભારે ચટકો. શાના માટે? પલટાવા એળનું અંગ, પલટાવા એળનું અંગ. પોતા જેવી ભમરી કરવી છે ને. તેમ સંત કટુવચન કહે, તેમ સંત કટુવચન કહે. કટુ એટલે સમજ્યા? કડવું વેણ કે આપણને કડક થાય, આપણી ઉપર સ્ટ્રીક થાય, આપણું મન ધાર્યું ન કરવા દે. તેમ સંત કટુ વચન કહે. શાના માટે? આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. પોતાના રંગે રંગવા માટે. પોતાનો રંગ એટલે ભગવા લુગડા પહેરાવવા માટે એમ નહીં. પોતે જે મૂર્તિના સુખથી, મૂર્તિના રંગથી રંગાયેલા છે ને, એ રંગથી આપણને રંગવા માટે આપણને કડવા વેણ કહે છે, ચટકા ભરે છે. ભરી શકે છે? પોતાને પૂછજો, ભરી શકે છે? કડવું કહી શકે છે? વઢી શકે છે? આ સુધી કોઈ દાડો વઢ્યા છે? આપણું મન ધાર્યું મુકાયું છે? આપણને ખૂંદ્યા છે, ગુંદ્યા છે? કોઈ દાડો એમણે આપણી ઉપર કોઈ દાડો હથોડીને છીણી લીધી છે? આ સાચી ગુરુ પૂર્ણિમા છે. આવા શિષ્ય થઈએ ને ત્યારે ગુરુ પૂજન કર્યું કહેવાય. ભાઈ હવે શું કરું, અત્યારનો જમાનો જ બદલાઈ ગયો. બોલો, અમારે તમારાથી બીવું પડે. રખેન વડશું જતો રહેશે તો, રખેન કાલ બંધ થઈ જશે તો, રખેન નહીં આવે તો. જે મહાન પુરુષો થયા છે તો એને કેટલા ખૂંદ્યા છે ને કેટલા ગુંદ્યા છે. ગુરુની કેવી આકરી કસોટીઓમાંથી પસાર થયા છે. છેવટ નથી આપણી ઉપર કરી શક્યા, એમને લાયસન્સ આપજો. લાયસન્સ એટલે હાથ જોડીને આપણે ગુરુને કહેવું કે ગુરુજી, અમારી મરજીમાં નહીં, આપની મરજીમાં વર્તાવજો. અમારું ધાર્યું નહીં, તમારું ધાર્યું કરો. અમારું ગમતું અમે અનંતકાળથી કરતા આવ્યા છીએ ને એટલે જ પથરા જેવા છીએ. અમને પથરામાંથી મૂર્તિ કરવા માટે, મૂર્તિ જેવા કરવા માટે તમે પધાર્યા છો. તો બસ અમારી ઉપર જે કરવું પડે તે વિધિ કરવી પડે કરજો, પરંતુ અમને તમારો રંગ આપજો. એવું કહેતા તો શીખીએ આજના પ્રસંગે. તો મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ,
આપ કેવળ કૃપા કરીને આ સત્સંગ સ્થાપ્યો છે, કેવળ કૃપા કરીને અમને આપના શરણે લીધા છે, અમને બધું મફતમાં આપી દીધું છે, ફોગટમાં ફવડાવ્યા છે. અમારી ઉપર ક્યારેય તમે અથોડી નથી લીધી, છીણી નથી લીધી. અમને હિંડોળા ખાંટે જ હિંચક્યા છે, અમને પપલાયા છે, પંપોડ્યા છે, અમને પ્રેમ જ આપ્યો છે, અમને વાલ જ કર્યો છે. અને એટલે ઘણી વખત અમે દયાનો દુરુપયોગ પણ કરીએ છીએ, એનાથી ટેવાઈ ગયા છીએ. પરંતુ હે દયાળુ, બસ અમને આપ સાચા ગુરુ મળ્યા છો, તો અમને ઠેઠ સુધી મૂર્તિના સુખ સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે. પ્રભુ, જે સમયે જે કરવું પડે તે અમારી ઉપર કરજો મહારાજ. બસ અમને સમય આવે અમને ઘડજો, અમને ટપલું લેજો, અમારું મન ધાર્યું મુકાવજો. અમને વિશ્વાસ છે કે તમે તૂટવા નહીં દો, જોડે સપોર્ટ લઈને જ બેઠા હોય છો. એક હાથમાં ટપલું છે, બીજા હાથમાં સપોર્ટ છે. અમારી પર સપોર્ટ રાખશો છે, અમને સાચવો છો, મહાપથારી સુધી અમને સાચવજો. આજના પ્રસંગે મહાપ્રભુને ફરી ફરી પ્રાર્થના, એ દયાળુ દયા કરીને મુજને નિભાવજો. હે મહારાજ, દયા કરીને અમને નિભાવજો. તમારી દયા વગર અમે આ સત્સંગ શક્ય જ નથી. દયા કરીને મુજને નિભાવજો, દયા કરીને મુજને નિભાવજો. પ્રભુ અમને નિભાવજો, છેલ્લા શ્વાસ સુધી અમારો દેહ રહે ત્યાં સુધી અમને નિભાવજો. દયા કરી છે, દયા કરતા રહેજો. દયા કરીને મુજને નિભાવજો, જાણી ગાંડો ખેલો તવ બાળ, ઈવર મોને આપજો. જાણી ગાંડો ખેલો તવ બાળ, ઈવર મોને આપજો. દયા કરીને અમને નિભાવજો. અમે તમારા ગાંડા ખેલા બાળકો છીએ, છોરું કછોરું થાય. તમે અમારા માવતર છો પ્રભુ. આપ માવતર કમાવતર ન થતા, જેવા છીએ તો તમારા છીએ, જેવો તેવો પુત્ર તમારો. અણસમજો અહંકારી રે, પેટ પડ્યો તેને અવશ્ય પાડજો, બાલમ જુઓ વિચારી રે. હે પ્રભુ, પેટ પડ્યા છીએ, અમે તમારા પેટ પડ્યા છીએ. અમારા ઈષ્ટદેવ કો, અમારા ગુરુ કો, અમારું સર્વસ્વ કો. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, બાપજી તમે છો. હે મહારાજ, આપની સાથે પહોંચાડ્યા છે, અમને આપના સુધી પહોંચાડ્યા છે. એ કેવળ એવા દિવ્ય પુરુષ અમને મળ્યા, ગુરુદેવ બાપજી મળ્યા, એનું પરિણામ છે. જો અમે કલ્પના કરીએ કે એવા દિવ્ય પુરુષનો અમને ભેટો આપે ન કરાવ્યો હોત, આ મેળાપ ન થયો હોત, તો અમે ક્યાં હોત? અમે ક્યાં હોત? આટલો વિચાર કરીએ તો પ્રભુ દીવાના થઈ જવાય. કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો. પ્રભુ, કીડી અને કુંજરનો મેળાપ થયો છે. કુંજર એટલે હાથી. કીડીને હાથીની મિત્રતા ન હોય, કીડીને હાથીનો મેળાપ ન હોય, શક્ય જ નથી. એમ હે પ્રભુ, તમારો ને અમારો મેળાપ શક્ય નથી. કેવળ કૃપા કરીને તમે અમને મળ્યા છો, તો મહાપથારી સુધી અમને સર્વેને, અહીં બેઠેલા સર્વેને, કારણ સત્સંગમાં આપણે સ્વીકાર્યા છે, લીધા છે. પ્રભુ, અમારી તાકાત નથી કે અમે તમે ઘડવા ધારો ને અમે ઘડી શકીએ. પ્રભુ, વગર ઘડે અમારી પર કૃપા દ્રષ્ટિ રાખજો અને કૃપા દ્રષ્ટિથી ઘડજો. અને છતાંય શીશ અર્પ્યા વિના શ્યામ રીજે નહીં, શીશ અર્પે તેજ જનશુરા. શિષ્યનો અર્થ જ એ થાય છે, શીશ અર્પે તેજ જનશુરા. શિષ્ય એટલે માથું આપી દે. હે પ્રભુ, અમે તમારા ચરણમાં અમારું મસ્તક હોમી દઈએ, અમે સમર્પિત થઈ શકીએ. જેમ વિવેકાનંદ સ્વામી નરેન્દ્ર પોતાના ગુરુના ગમતામાં રહ્યા અને બસ હું સોંપાઈ ચૂક્યો છું,
એક દરજી જોડે કપડાં સીવડાવવા જઈએ તો પણ સરેન્ડર થવું પડે છે. એક બસમાં બેસીએ તો એક સરેન્ડર થવું પડે છે, શરણાગત થઈ જવું પડે છે, એને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેવું પડે છે. સ્ત્રી પોતાના પતિને જ્યારે લગ્ન કરે છે પોતે સમર્પિત થઈ જાય છે, સરેન્ડર થઈ જાય છે. એમ હે પ્રભુ, અમે પણ આપને સરેન્ડર થઈને બસ આપના અને આપના સત્પુરુષના ગુરુના ચરણમાં અમે અમારું સર્વસ્વ સમર્પિત કરીને રાખીએ. બસ આપ મારો તોય તમે, જીવાડો તોય તમે, દિન કહો તો દિન અને રાત કહો તો રાત. હે પ્રભુ, તમે દિન કહો તો દિન અને રાત કહો તો રાત. બસ આપના ઈશારે અમે બસ ઉડતા થઈએ, આપની મરજીમાં જીવન જીવતા થઈએ. એવી અમારી સર્વે શિષ્યો ઉપર, સર્વે સંતો, સર્વે હરિભક્તો ઉપર ખૂબ ખૂબ આજના મંગલકારી દિને મારી પર ખૂબ કૃપા વરસાવો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.